જિલ્લાના મુખ્ય મથકમાં સહાયની સાયકલ વેચવાનું આ કૌભાંડ। ભંગારના ગોડાઉનમાંથી મળી આવી સહાયની સાયકલો। ભંગારના ગોડાઉનમાં સહાયની સાયકલનો આ વિડીયો પણ સામે આવ્યો છે। અગાઉ પણ સાયકલ મળતા તપાસ કરવામાં આવી હતી। જિલ્લા પ્રશાસન દ્વારા તપાસ કરવા લોકોની માંગ ઉઠી છે। ભદ્રપાલ અમારી સાથે જોડાઈ ગયા છે। ભદ્રપાલ, કોણ છે આ કૌભાંડ પાછળ અને શું વિગતો હાલ? जी बिल्कुल दीक्षिता, खास કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં વધુ એક વખત સાયકલો છે તે બંગાળના ગોડાઉનમાં જોવા મળી છે। અગાઉ પણ થોડા સમય અગાઉ જે સહાય માટેની જે સાયકલો બાળકોને સ્કૂલે જવા માટે આપવામાં આવતી હોય છે તે સાયકલો અગાઉ બંગાળના ગોડાઉનમાં જોવા હતી ને બીજી વખત અહીં લુણાવાડાના બંગાળના ગોડાઉનમાં મોટી માત્રામાં સહાયની સાયકલો છે તે જોવા મળી છે। તેને લઈને અનેક તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે। જે સરકારી અધિકારીઓ છે તેમજ જે તમામ લોકો જે શાળાઓના હોય કે અન્ય લોકો હોય, શિક્ષકો હોય, તે લોકો દ્વારા સાયકલો છે તે ક્યાંક ને ક્યાંક આવી રીતે બારોબાર છે તે સગેવગે કરતા હોય તેવા સવાલ છે તે ઉભા થઈ રહ્યા છે। બંગાળના ગોડાઉનની અંદર સાયકલોને લઈને અનેક લોકો પ્રશાસન દ્વારા તેની તપાસ કરવામાં આવે તો ખરેખર ચોક્કસપણે એને તપાસ થાય તો આગળની ખબર પડી શકે તેમ છે કે આ ગોડાઉનમાં ક્યાંથી આવી છે સાયકલો અને કોના દ્વારા મોકલવામાં આવી છે। જી બિલકુલ, આભાર ભદ્રપાલ, આપની પાસેથી માહિતી લેતા આવીશું। યાત્રાધામ શામળાજીમાં મહા મહિનાની પૂનમે ભક્તોની ભીડ જોવા મળી। વહેલી સવારથી જ ભક્તો